વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂનમધ્યમામ લક્ષ્મીવલ્લભપર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, શાસ્ત્રોમાં પંચાંગ પ્રણામનું લક્ષણ બતાવતા કહ્યું છે કે કરાભ્યામ શિરસા દ્રષ્ટયા મનસા વચસા ચસહ, અર્થાત કે બે હાથ, મસ્તક, દ્રષ્ટિ, વચન તથા મન, આ પાંચને ભગવાનના ચરણ શરણમાં જે નમ્ર ભાવે અર્પણ કરવા તેને પંચાંગ પ્રણામ કહેવાય છે. અને શાસ્ત્રકારોએ સ્ત્રીઓને કેવલ પંચાંગ પ્રણામનો જ અધિકાર આપેલો છે, પરંતુ દંડવત પ્રણામનો એટલે કે સાષ્ટાંગ પ્રણામનો અધિકાર આપેલો નથી. તો એનું શું કારણ? શું શાસ્ત્રોમાં એવું કઈ પ્રાવધાન થયું છે કે સ્ત્રીઓએ દંડવત પ્રણામ ન કરવા? ત્યારે અમે એને કહ્યું કે હા, આહનિક સૂત્રાવલીની અંદર સ્પષ્ટ રૂપે એવા વચન જોવા મળે છે કે સ્ત્રીઓએ સાષ્ટાંગ પ્રણામ ન કરવા. જેમ કે ત્યાં કહ્યું છે કે બ્રાહ્મણસ્ય ગુદાભારમ શાલિગ્રામમ ચ પુસ્તકમ ધરાન ન સહતે ભારમ સ્ત્રીણામ ચ કુચમંડલમ. અર્થાત કે પૃથ્વી દેવી બ્રાહ્મણની ગુદાનો ભાર, શાલિગ્રામ તથા પુસ્તકનો ભાર તથા સ્ત્રીઓના કૂચનો એટલે કે વક્ષસ્થલનો ભાર ધરાદેવી સહન કરી શકતા નથી. એટલે બ્રાહ્મણ આદિક જે દ્વિજ છે એવો જ્યારે ધરાતલ પર બેહે ત્યારે એણે આસન બિછાવીને જ બેસવાનું છે. કારણ કે ધરાદેવી બ્રાહ્મણની ગુદાનો ભાર સહન કરી શકતા નથી. તે જ પ્રમાણે શાલિગ્રામ અને પુસ્તક હોય એ પુસ્તકને હંમેશા આસન પર જ બિછાવીને મૂકવાના છે, પરંતુ એને ધરાતલની ઉપર મૂકવાના નથી. અને તે જ પ્રમાણે ધરાદેવી સ્ત્રીઓના કૂચનો ભાર ક્યારેય પણ સહન કરી શકતા નથી. અને એટલે માટે શાસ્ત્રકારોએ સ્ત્રીઓને સાષ્ટાંગ એટલે કે દંડવત પ્રણામ કરવાની મનાઈ કરેલી છે. દંડવત પ્રણામ કરતી વખતે પુરુષોનું વક્ષસ્થલ જમીન પર લાગતું હોય છે, પરંતુ ધરાદેવી સ્ત્રીઓના વક્ષસ્થલના ભારને જમીન પર ક્યારેય પણ સહન કરી શકતા નથી. સ્ત્રીઓનું વક્ષસ્થલ જો જમીન પર મૂકવામાં આવે તો ધરાદેવીને કષ્ટ થાય છે. અને એટલે માટે આપણા શાસ્ત્રકારોએ સ્ત્રીઓને દંડવત પ્રણામ કરવાની મનાઈ કરેલી છે. અને દંડવત પ્રણામના સ્થાન પર તેઓને પંચાંગ પ્રણામ કરવાની આજ્ઞા આપેલી છે. આ પ્રમાણે આહનિક સૂત્રાવલીમાં આ વાત સ્પષ્ટ રૂપે લખેલી જોવા મળે છે. માટે માતાઓ અને બહેનોએ ક્યારેય પણ સાષ્ટાંગ પ્રણામ કરવાનો આગ્રહ ન રાખવો. એઓએ પંચાંગ પ્રણામ કરવાનો જ આગ્રહ રાખવો, કારણ કે શાસ્ત્રોકારોએ એને માટે એ જ વિધાન કરેલું જોવા મળે છે. બધા જ માતાઓ અને બહેનો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. આટલું કહીને હું મારા પ્રવચન નહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.